છેલ્લા ઘણા દિવસથી વડોદરા શહેર અને તેના આજુબાજુ વિસ્તારની અંદર નાનામાં પત્રો મળી રહ્યા છે બોમ્બ હોવાની અફવાના। વડોદરા શહેરની ખાનગી કચેરીઓ, બેંક, સ્કૂલ, સેન્ટ્રલ એસટી ડેપો, રેલવે સ્ટેશન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને અલગ અલગ વિસ્તારની અંદર નામાંકિત સ્કૂલોમાં બોમ્બ મુકાયો હોવાના અફવાવાળા નાનામાં પત્ર મળી રહ્યા છે। બોમ્બ સ્ક્વોડ ડોસ્કોડ દોડતું જ રહે છે, સઘન ચેકિંગ હાથ ધરે છે, પરંતુ કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ મળતી નથી। આઈબીએ જે રીતના ઇનપુટ જાહેર કર્યા છે અને દેશની જે રીતના હાલત છે તે રીતના પોલીસ પણ કોઈ કચાશ રાખવા માગતી નથી। છેલ્લા 2 મહિનાની અંદર 22 જેટલા આવા નાનામાં પત્ર મળી ચૂક્યા છે। તાજેતરમાં પોલીસે એક મોબાઈલ નંબર ટ્રેસ કર્યો હતો, એક શખ્સને દબોચી લીધો હતો, પરંતુ તેને મોબાઈલ દ્વારા આવી ધમકી આપી હતી ગણેશ વિસર્જન ટાણે બોમ્બ બ્લાસ્ટ કરવાની, અને પોલીસે એ નંબર ટ્રેસ કરીને તેને ઝડપી લીધો હતો। પરંતુ નાનામાં પત્રનો સિલસિલો છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે। કોઈ ટીખડકોર અથવા કોઈ ગેંગ દ્વારા પોલીસને હેરાન કરવા માટે આ રીતનો પ્રયત્ન કરવામાં આવતો હોવાની વાતો વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે, પરંતુ પોલીસ તમામ બાબતોને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે, કોઈ કચાશ રાખવા માગતી નથી, સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આજે વડોદરા શહેરના જ્યુબિલીબાગ વિસ્તારમાં આવેલા નામાંકિત જગદીશ ફરસાણમાં બોમ્બ હોવાની અફવાવાળો આવો પત્ર મળ્યો હતો। બોમ્બ સ્ક્વોડ ડોસ્કોડ ત્યાં પહોંચ્યું હતું, સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ હર હંમેશની જેમ મળી ન હતી। પત્ર કબજે લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે આજુબાજુ વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું। ફરી એક વખત આ નાનામો પત્ર અફવારૂપ સાબિત થયો હતો।